હેલો મિત્રો, વેરી ગુડ મોર્નિંગ બધાને, જય માતા, વેલકમ બેક ટુ આજા શું બ્લોગ. તો અત્યારે વાગે છે સવારના 11 અને રોજ ટાઈમ થઈ ગયો છે અત્યારે દુકાને જવાનો. દુકાન પહેલા તો આપણે નાવાનો ટાઈમ થઈ ગયો છે. નાવાનો ટાઈમ થઈ ગયો છે. નાતા ગયા આપણે અદુ પેપર ભરીને આવી ગયા છીએ. પેપર પૂરા એ પરીક્ષા કઈ લાગતું કેમ નું મમ્મી જે લુગડા થાય તો બધી એક બીજું રીતે પડ્યા બધી જગ્યાએ. ચાલો મિત્રો આપણે મળીએ નાઈને. ડાયરી આપણી બ્લેક કરાની. ચાલો આપણે મળીએ હવે પાછા વિડીયોમાં. મિત્રો આપણે નાઈ ધોઈને આવી ગયા છે, ફ્રેશ થઈ ગયા છે ત્યાર. આપણે હવે ચા લઈને જઈએ દુકાન પપ્પા માટે. મમ્મી તો ચા બનાવે છે અહીંયા લઈને આપણે નીકળીએ દુકાને. પછી જા માંગો પપ્પા તમારે ચા નથી બનાવવી. કારીગર આવી ગયા છે ચા બનાવવા માટે. વેદરભાઈ ચા નથી બનાવવી. આદુ હે કેટલી ક્યાં ક્યાં છે ગીત? આયરી એમાં શું વાંધો? ઈ નહીં ઓલી બીજી કઈ નહીં કાચ છગન ઈ ગામ યો મારી. રામ 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 રામ. ચલો આપણે નીકળી હવે દુકાને. હું છે યાદ આ ટ્રેકમાં તો કાલે આપણે જે આવ્યા હતા છે ચાલ ભેગા એ છોકરાવા ત્રિરંગા એ પડ્યા આયા હે લાવો જે ભેગા હવે અને પિન બસ રહી બસ રાખો. જુનાગઢ માંગરોળ એ આજી હુકુમત દ્વારા આઝાદ થયું. એ 27 નવેમ્બરે એટલે કે 3 મહિના પછી. એ પછી માંગરોળ લગભગ 14 દિવસ પછી માંગરોળ છેલ્લે આઝાદ. ત્યાં સુધી અમે મુસ્લિમ સત્તા પાકિસ્તાની સત્તામાં હતા. અને આજી હુકુમતના જે લડવૈયા હતા દત્તુભાઈ અદાણી એમના જે કર્નલ હતા એ મારા ગામના બાલમસિંહ બુટોલા. એમની કર્મભૂમિ ત્યાં હિમાચલ, પણ એ અહીંયા આવીને સ્થાયી થયા હતા. CRPFમાં કમાન્ડર હતા. અમને એમણે ખાલી કરાવવા માટે બહુ મહત્વની ભૂમિકા ભજવી. શું બેન લાલભાઈ વેલાણી આઈ સબ ગાઈસ બધા મહેમાન વહી ગયા છે. હરેશના છોકરા સંઘના આવ્યા હતા, બધા વહી ગયા. અમારે જો રિયા અમારા કુલદીપભાઈ. હેલો ગાઈસ, તો हम आ चुके हैं ट्यूशन में जवानो तो ट्यूशन में मना આવી ગયા. તમારા રજા પડી ગઈ. હા છોટુ બેન છોટુ આવ બી બિસ્કિટ ખાધું તો કાના ખાધું બિસ્કિટ ખાવું હે અહીં બિસ્કિટ ખાવું તો ચાવડો ખાવો આપણે ખાઈએ જે ખાવ. તો મિત્રો વિડીયોમાં પાછા આપણે સ્વાગત છે. કેમ કે બપોરે ના ઉતરો સીધો ત્યાં રોડે ઉતરી ગયો. કેમ કે હવે મેં ઉઈ ગયા હતા ખાઈ પીને, એટલે ઉઠીને હવે સ્ટાર્ટ કર્યો છીએ. હવે આપણે લેવા ગયા આવે છે રુદ્રને જ આવી ગયો છે. તેને લઈને આપણે ઘરે જશું અને પછી ત્યાંથી ઘરેથી જવાના સેલ થઈ ગયો સર. આ બે હાલ હવે આવીએ આપણે લઈ ને નીકળીએ. સેલ જાય આપણે ઘરે પહોંચીને પછી ગાડી બદલાવી. તો આપણે આવી ગયા છીએ ઘરે. અત્યારે અમે જાય છે સેલ. મમ્મી તમારે આવું છે તમને લેવા જઈએ. તમે બે ખાવો, અમે ખાવું. ચુકાઈ આવીને કરી.
સવાર બગડી ગયા. હા ખાવા પીવાનું આને શું છે બીજાની સિવાય કંઈ આવડતું નથી. બસ ખાલી તો ચાલે દોણિયા. તો મિત્રો અમે હવે આવ્યો છું સીલ બકાલ લેવાનું એટલે મામા કહેતો ખાલી જીરીક ગયા હતા આવે જાય ને બધું બકાલ એ નકરો બકાલ લઈને હવે નીકળી સસ્તામાં ભાવ મળે એટલે બકાલ પૂગી ગયા. બાકી લઈ અને મામા આવે હમણાં એટલે લઈ આપણે નીકળે ઘરે. ગાય તમે કેટલું બકાલ લઈને આવે જોઈએ. મમ્મી અહીંયા ખોલી હે શાકભાજી બોલો બકાલું શાકભાજી શાક માર્કેટ ખોલી છે શાક માર્કેટ ખોલી જો અહીંયા જો કહી લે કેમ હે રીંગણા જબલું હે ફ્લાવર હે કોબી એટલી પછી કેમ ગયો હવે બીજું શું હતું છે મરચા અહીંયા રહ્યું આદુ હળદર ટમેટા ઓલો હળદર આ ગાજર અહીંયા છે મરચા કેમ ગયા અહીંયા એટલા જ છે. તો હરાજી ખોલી છીએ. કોઈ જોતા હોય તો ઓર્ડર તમે તમારા ઓનલાઈન કરી દેજો. હા ચાલુ કર્યો નવો જઈ તો બધું તમે કેવી રીતે ભરીને બેઠા છીએ. તો હવે મને જઈએ આપણે દુકાને અને હવે તો કંઈ કામ નથી આવી ગયા છીએ કામ ધંધેથી બધું લઈને તો હવે જઈએ આપણે મળીએ પાછા વિડીયોમાં.